દાણેદાર મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા ચણાનો કરકરો લોટ લઈ લીધો છે. એની અંદર આપણે હવે મોણ આપવાનું છે, ધાબો દેવાનો છે. એટલે તો મેં ઘી લઈ લીધું છે, દૂધ ગરમ કરી લીધું છે, એને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે ગાંઠો ભાંગતા જાય અને મિક્સ કરી અને મેં એને દબાવીને 15 મિનિટ માટે રાખી દીધો છે. એને ઢાંકીને આપણે મૂકી દેવાનો છે. 15-20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મેં એને છાળી અને સાઈડમાં કરી લીધો છે. હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઘી ગરમ થઈ ગયું એટલે મેં એની અંદર ધાબો દીધેલું જે મિક્સચર હતું એ ઉમેરી દીધું છે અને એને સરખી રીતે મિક્સ કરતું જવાનું છે અને હલાવતું રહેવાનું છે, જેથી કરીને નીચે દાજી ના જાય. એને સતત હલાવતા જ રહેવાનું છે. આ લોટનો કલર ચેન્જ થઈ જાય અને ફૂલી જાય એટલે સમજી જવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે. તો સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે અને ઘરની થોડી મલાઈ પડી હતી એ પણ મેં ઉમેરી દીધી છે. જો આ બંને વસ્તુ ઉમેરશો તો મસ્ત એકદમ કણીદાર પણ થશે અને સાથે સાથે બહાર જેવો એકદમ મસ્ત ટેસ્ટ આવશે. લોટ શેકાઈ ગયો એટલે મેં ચાસણી ખાવા મૂકી દીધી છે. ખાંડ ડૂબે ત્યાં સુધી પાણી ઉમેરી અને આપણે એને ઉકળવા દેવાનું છે. આપણે આમાં 2 તારની ચાસણી લેવાની છે. તમે જોઈ શકો છો ચાસણી સરસ મજાની ઉકળે છે. હવે આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હું એને મિક્સચરમાં ઉમેરી દઈશ. તમારે મોહનથાળમાં ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો એને પણ થોડા ઘીમાં શેકી અને થોડા થોડા ક્રશ કરી અને અત્યારે જ આપણે એની અંદર ઉમેરી દેવાના છે. તો ચાસણી ઉમેરી અને મેં મિક્સ કરી અને મેં એને ડીશમાં ઢાળી દીધી છે. આપણે થોડી વાર માટે એને ઠરવા દઈશું. પછી આપણે એના પીસ કરી લેવાના છે. જોઈ શકો છો મેં નાના નાના પીસ કરી લીધા છે ને એકદમ મસ્ત બહાર જેવો જ